તો 77માં પ્રજાસત્તાક પર્વની વડોદરામાં પણ ઉજવણી થઈ। ચાલુ ટર્મનો અંતિમ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। 50%થી વધુ કાઉન્સિલર ગેરહાજર રહ્યા। ગેરહાજર રહેવા મામલે મેયર અને ચેરમેને બચાવ કર્યો। કાઉન્સિલરે પોતાના વિસ્તારમાં હોવાનું જણાવીને બચાવ કર્યો। સયાજીબાગ ખાતે યોજાયો હતો ધ્વજવંદનનો કાર્યક્રમ, જેમાં 50%થી વધુ કાઉન્સિલર હાજર ન રહેતા ચર્ચાએ જોર પકડ્યું। પોતાના વિસ્તારના પ્રતિનિધિને સ્થાનિક જનતા હોય, સંસ્થાઓ હોય, સોસાયટીઓ હોય કે પછી આ વોર્ડ વિસ્તારમાં આવેલી શાળાઓ હોય, આ બધાની ઈચ્છા પોતાના કાઉન્સિલરશ્રીઓના વરદ હસ્તે ધ્વજવંદન કરાવવાની હોય તે પણ સ્વાભાવિક છે। તેથી કરી અને આજ રોજ, કારણ કે સ્વાતંત્ર્ય પર્વ હોય કે પ્રજાસત્તાક દિવસ નિમિત્ત હોય, આ બંને સમયે પોતપોતાના પ્રતિનિધિઓને પોતે આમંત્રણ આપી અને એમના વરદ હસ્તે ધ્વજવંદન કરાવતા હોય છે। તેથી સૌ પોતપોતાના વિસ્તારમાં ધ્વજવંદન કરી અને અહીં પહોંચતા હોય છે। 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી કાર્યક્રમમાં કાઉન્સિલરની હાજરી પાકી રહેતી હોય છે। તમામને મેસેજ આપવામાં આવતા હોય છે। ખરું કારણ તો અમને કોઈ લખાયું નથી, પરંતુ આ બાબતની પૃચ્છા પણ કરવામાં આવશે અને એક અપીલ પણ કરવામાં આવશે કે આવા કોર્પોરેશનના કાર્યક્રમ હોય, પ્રજાલક્ષી કાર્યક્રમ હોય, દેશભક્તિના કાર્યક્રમ હોય ત્યારે હાજરી આપવી જોઈએ।